નમસ્તે મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે સ્વ-અધ્યયન પોથી ભાગ 3, જેમાં વિષય સંસ્કૃત અને એકમ છે 5મું શિલાયાહ પ્રવાસઃ, એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. ચાલો મિત્રો આપણે જોઈએ. પ્રથમ પ્રશ્ન આપેલ છે, અનુલેખન કરો. અહીં તમારે આ પેરેગ્રાફનું અનુલેખન કરવાનું છે. પેરેગ્રાફ આ પ્રમાણે આપેલો છે. એક ચક્ર નગરસ્ય અતિ સમીપે એવ એકસ્યામ ગુહાયામ બકાસુર નામકઃ રાક્ષસઃ નિવસતિ સ્મ. સઃ નગરમ પ્રવિશ્ય બહુધા જનાન પીડયતિ સ્મ. અતઃ નગરજનાઃ બકાસુરમ દ્રષ્ટ્વા નિવેદિતવन्तઃ યत् વયમ પ્રતિદિનમ સકટ પરિમિતમ ભોજનમ એકમ મનુષ્યમ વૃષભદ્વયમ ચ ભવતે આહારરૂપેણ પ્રેષયિષ્યામઃ. ભવાન અસ્માન મા પીડયતો ઇતિ. બકાસુરઃ એતત અંગીકૃતવાન તથૈવ બકાસુરાય પ્રતિદિનમ આહાર પ્રેષણસ્ય વ્યવસ્થા આરબ્ધા. તો આ પેરેગ્રાફનું તમારે અનુલેખન કરવાનું છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન બીજો છે, ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. શીલા વદતી અંબ કથમ અસ્તિ સર્વમ કુશલમ વા. સવિતા વદતી આમ અહમ કુશલિની. ભવત્યાઃ પ્રવાસઃ કથમ પ્રચલતિ. શીલા વદતી પ્રવાસઃ તો સમ્યક પ્રચલતિ. અધુના અહમ અજંતા ગુહાયામ અસ્મિ. સવિતા વદતી શોભનમ. તત્ર કિમ કિમ અસ્તિ. શીલા વદતી અત્ર અનેકાની ચિત્રાણી શિલ્પાની ચ સન્તિ. ભગવતઃ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ. અન્યચ્ચ ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમપી મનોહરમ અસ્તિ. અત્ર બહુની સુંદરાણી ચિત્રાણી અપી સંતિ. તો આ રીતે પેરેગ્રાફ આપેલ છે. એની ઉપરથી આપણે પ્રશ્નો જોઈએ ક્યાં ક્યાં આપેલા છે. પ્રથમ પ્રશ્ન છે, શીલાયાહ માતોઃ નામ કિમ અસ્તિ. તો શીલાયાહ માતોઃ નામ સવિતા અસ્તિ. કા પ્રવાસમ ગચ્છતિ. ઉત્તરમ અસ્તિ શીલા પ્રવાસમ ગચ્છતિ. કસ્ય ચિત્રમ મનોહરમ અસ્તિ. ઉત્તરમ ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ મનોહરમ અસ્તિ. અજંતા ગુહાયામ કસ્ય શિલ્પમ અસ્તિ. અજંતા ગુહાયામ ભગવતઃ બુદ્ધસ્ય શિલ્પમ અસ્તિ. અનેકાની ચિત્રાણી શિલ્પાની ચ કુત્ર સંતિ. ઉત્તરમ અનેકાની ચિત્રાણી શિલ્પાની ચ અજંતા ગુહાયામ સંતિ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપેલો છે, જોડકા જોડો, જેમાં મહેશ ગજ મયુર દેવ મેઘ અ વિભાગમાં છે, જ્યારે બ વિભાગમાં દેવસ્ય મયુરસ્ય મેઘસ્ય મહેશસ્ય અને ગજસ્ય. તો મહેશ એટલે કે મહેશ, તેની ઉપરથી મહેશસ્ય. એ જ રીતે ગજ તો ગજસ્ય. મયુર મયુરસ્ય. દેવ દેવસ્ય. મેઘ મેઘસ્ય. એ રીતે શબ્દ બનશે. ત્યારબાદ પ્રશ્ન ચોથો છે, ઉદાહરણ અનુસાર ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ આપેલું છે ખાલી જગ્યા પત્રમ અસ્તિ, કૌંસમાં આપેલું છે વિદ્યા, અને વાક્ય બનાવેલું છે વિદ્યાયાહ પત્રમ અસ્તિ. તો યાહાનો ઉપયોગ કરે છે. અહીં વિદ્યા શબ્દ સ્ત્રીલિંગમાં છે, એટલા માટે યાહા આવશે. અને ઉપરના વાક્યમાં શબ્દમાં આપણે જોયું મહેશ પુલ્લિંગ છે તો મહેશસ્ય. મયુર પુલ્લિંગ છે તો મયુરસ્ય. તો એ રીતે પુલ્લિંગ શબ્દ હોય તો સ્ય. સ્યનો મતલબ થાય નો, ની અને નું. નો, ની, નું અને ના. તો એના માટે સ્ય સંસ્કૃતમાં વાપરવામાં આવે છે. તે જ રીતે અહીં તમે જોઈ શકો છો, બધા જ શબ્દો છે. બાલિકા છે, શિષ્યા છે, સવિતા છે, નિશા છે, શીલા છે. તો આ બધા સ્ત્રીલિંગ શબ્દો છે, તો એના માટે યાહા શબ્દનો ઉપયોગ કરીશું. તો વાક્ય આપણે ગુજરાતીમાં સમજી તો આ રીતે બનશે, વિદ્યાનો પત્ર છે. તો નો, ની, નું અને ના. ત્યારબાદ ખાલી જગ્યા પુસ્તકમ અસ્તિ, કૌંસમાં છે બાલિકા. તો આપણે વાક્ય બનાવીશું બાલિકાયાહ પુસ્તકમ અસ્તિ. ત્યારબાદ શિષ્યા શબ્દ છે તો
शिष्यायाः पाठशाला अस्ति। ત્યારબાદ સવિતા, તો સવિતાયાः શાટિકા अस्ति। એ જ રીતે નિશા, તો નિશાયાः દ્વિચક્રિકા अस्ति। એ જ રીતે શીલા, તો શીલાયાः આસંદઃ अस्ति। તો આ રીતે આ ઉદાહરણ પ્રમાણે આપણે ખાલી જગ્યા છે એ પૂરવાની છે। ત્યારબાદ નીચે દર્શાવેલું વાક્ય કોણ બોલે છે, કોને કહે છે, એ આપણે જણાવવાનું છે। પ્રથમ વાક્ય છે આમ અસ્તિ કિંચિત કાર્યમસ્તિ વા, તો આ વાક્ય શિક્ષિકા શીલાની માતાને કહે છે। ત્યારબાદ બીજું છે હરિ ઓમ કહ વદતી, આ વાક્ય શીલાની માતા ને શિક્ષિકા કહે છે, એટલે કે શિક્ષિકા શીલાની માતાને કહે છે। ત્રીજું છે અંબ કથમ અસ્તિ સર્વમ કુશલમ વા, તો આ વાક્ય શીલા પોતાની માતાને કહે છે। શોભનમ તત્ર કિમ કિમ અસ્તિ, આ વાક્ય શીલાની માતા શીલાને કહે છે। અવશ્યમ આનેશ્યામી, આ વાક્ય શીલા પોતાની માતા સવિતાને કહે છે। ત્યારબાદ પ્રશ્ન છઠ્ઠો છે ઉદાહરણ મુજબ આપેલા વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવો। ઉદાહરણ આપેલું છે વંદના ગૃહે અસ્તિ અને પ્રશ્ન વાક્ય બનાવેલું છે વંદના કુત્ર અસ્તિ। અહીં ગૃહે એની જગ્યાએ આપણે કુત્ર શબ્દ મૂકવાનો છે। એ જ રીતે દરેક જગ્યાએ આપણે આ રીતે કુત્ર શબ્દ મૂકીને પ્રશ્ન વાક્ય બનાવીશું। તો વિકાસ પાઠશાલાયામ અસ્તિ, પ્રશ્ન વાક્ય બનશે પાઠશાલાયામની જગ્યાએ કુત્ર શબ્દ મૂકશો એટલે પ્રશ્ન વાક્ય બની જશે। તો વિકાસ કુત્ર અસ્તિ। એ જ રીતે વિરાજ વાટિકાયામ અસ્તિ, તો પ્રશ્ન વાક્ય બનશે વિરાજ કુત્ર અસ્તિ। માતા મંદિરે અસ્તિ, પ્રશ્ન વાક્ય માતા કુત્ર અસ્તિ। પિતા કાર્યાલયે અસ્તિ, પ્રશ્ન વાક્ય બનશે પિતા કુત્ર અસ્તિ, પિતા કુત્ર અસ્તિ। શીલા અજંતા ગુહાયામ અસ્તિ, પ્રશ્ન વાક્ય બનશે શીલા કુત્ર અસ્તિ। સાતમો પ્રશ્ન છે આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો। વીણા શાળાએથી ઘરે જાય છે, તો વીણા પાઠશાલાતઃ ગૃહમ ગચ્છતિ, તો જ્યાંથી જવાનું હોય ત્યાં એના માટે સંસ્કૃતમાં તહ અને જે જગ્યાએ પહોંચવાનું હોય એના માટે અમ પ્રત્યય લાગે છે। તો અહીં શાળાએથી એટલે કે પાઠશાલા તહ ક્યાં જાય છે, તો કે ઘરે, તો એમાં આવે છે ગૃહમ। તો તહ અને અમ શબ્દનો પ્રયોગ કરીને આપણે આવા વાક્યો બનાવી શકીએ। એ જ રીતે વૈશાલી અમદાવાદથી જામનગર જાય છે, તો અમદાવાદથી, તો થી માટે તહ બનશે, તો અમદાવાદ તહ, જામનગર એટલે કે જામનગરમ, તો અહીં અમ પ્રત્યય આવશે। તે જ રીતે વૈશાલી અમદાવાદ તહ જામનગરમ ગચ્છતિ। ત્યારબાદ ચેતના વલસાડથી ગાંધીનગર જાય છે, તો ચેતના વલસાડ તહ ગાંધીનગરમ ગચ્છતિ। ઉર્વશી વડોદરાથી ભરૂચ જાય છે, ઉર્વશી વડોદરા તહ ભરૂચમ ગચ્છતિ। નંદિની અમરેલીથી રાજકોટ જાય છે, નંદિની અમરેલી તહ રાજકોટમ ગચ્છતિ। તો આ રીતે આપણે આ સમગ્ર એકમનું સોલ્યુશન છે એ જોયું। મિત્રો, આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।